એક મહત્વના સમાચાર ઉનાકાંડના દોષિતોને સજા જાહેર કરવામાં આવી છે. વેરાવળ કોર્ટે 5 આરોપીઓને સજા સંભળાવી છે. 2016નો આ કેસ છે. એટ્રોસિટી એક્ટ મુજબ 5 આરોપીઓને 5 વર્ષની સજા વેરાવળ કોર્ટે સંભળાવી છે. તો ઉનાકાંડના દોષિતોને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. 5 દોષિતોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે આજે સજા સંભળાવી છે. આ 5 આરોપીને કોર્ટે સજા આપી છે. એટ્રોસિટી એક્ટ મુજબ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવીને 5 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો 2016નો આ બહુચર્ચિત કેસ ખૂબ મોટા પડઘા એ 2016માં પડ્યા હતા અને હવે આજે આ કેસ અંતર્ગત ચુકાદો આવ્યો છે અને 5 જે દોષિતો છે એને કોર્ટે સજા સંભળાવી છે. તો કોર્ટે વેરાવળ કોર્ટે એ 5 આરોપીઓને સજા સંભળાવી છે. એટ્રોસિટી એક્ટ મુજબ 5 આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે. તો ઉનાકાંડના દોષિતોને સજા જાહેર કરવામાં આવી. બહુચર્ચિત 2016નો આ કેસ છે. ઉનાના નાના સમઢિયાળામાં આ આખી ઘટના બની હતી અને આજે આ કેસ અંતર્ગત એ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. એ 5 આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને સજા સંભળાવવામાં આવી છે. એટ્રોસિટી એક્ટ મુજબ મહત્વપૂર્ણ કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવી. 11 જુલાઈ 2016નો એ દિવસ ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક મોટા સમઢિયાળા ગામ અને જ્યાં દલિત યુવાનોને કથિત ગૌરક્ષકો દ્વારા ગાડી સાથે બાંધીને લાકડીઓ અને પાઇપથી લોખંડના પાઇપથી બેરહેમીથી મારવાની એ ઘટના બની હતી અને ખૂબ મોટા પ્રત્યાઘાતો એ ગુજરાતભરમાં પડ્યા હતા. એ ઘટના જ્યારે બની ત્યારબાદ વિરોધ પ્રદર્શનો ઠેર ઠેર થયા હતા. તોડફોડ પણ થઈ હતી. રાજ્યવ્યાપી આંદોલનો પણ થયા હતા અને આજે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. 10 વર્ષ બાદ વેરાવળ કોર્ટે 43 લગભગ 43 એવા આરોપીઓ એ વખતે ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી કેટલાક પોલીસ પણ હતા અને 5ને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને લગભગ 37 જેટલા લોકોને તો પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા. પણ આ 5 લોકોને સજા સંભળાવવામાં આવી છે અને આરોપીઓને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બહુચર્ચિત ઉનાકાંડ કેસ આરોપીઓને 5 વર્ષની સજા વેરાવળ કોર્ટે સજા સંભળાવી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ 5 આરોપીઓને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ઉનામાં દલિત યુવાનો સાથે મારઝૂડ મામલે વેરાવળની સ્થાનિક કોર્ટે ચુકાદો આપ્યો છે. 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને અન્ય 35નો નિર્દોષ છુટકારો થયો છે. તો સજાની જાહેરાત અને આજે ચુકાદો આપ્યો છે. 2016 ઉનાની મોટા સમઢિયાળાની એ ઘટના અને કથિત ગૌરક્ષકોએ દલિત યુવકો સાથે મારઝૂડ કરી હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો અને ગુજરાતભરમાં તેની વ્યાપક અસર પણ પડી હતી.